કે અત્યાર સુધી જે કોંગ્રેસ અધિવેશનની વાત કરતું હતું એ હવે એનો શબ્દ બદલીને બેઠક કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે અને બેઠકના જે પોસ્ટરો છે એ હવે પ્રિન્ટમાં મોકલવામાં આવ્યા છે। નમસ્કાર। કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 64 વર્ષ પછી ગુજરાતના અમદાવાદમાં મળી રહ્યું છે અને 8 અને 9 એપ્રિલે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। પરંતુ નવાઈની વાત એ છે કે અત્યાર સુધી જે કોંગ્રેસ અધિવેશનની વાત કરતું હતું એ હવે એનો શબ્દ બદલીને બેઠક કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે અને બેઠકના જે પોસ્ટરો છે એ હવે પ્રિન્ટમાં મોકલવામાં આવ્યા છે। આ વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। થોડા સમય પહેલાં રાહુલ ગાંધી જ્યારે ગુજરાતની મુલાકાતે આવેલા ત્યારે એમણે ઘણી બધી એવી વાતો કરી હતી જેને કારણે કોંગ્રેસના કાર્યકરો અને કોંગ્રેસના નેતાઓની અંદર નવો પ્રાણ ફૂંકાયો હતો। બધા કોંગ્રેસ નેતાઓને એવું લાગવા માંડેલું કે હવે આપણે આ વખતે તો ગુજરાતમાં જીતવાનું છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે કોંગ્રેસ જીતશે એવી તૈયારી સાથે બધા જોમમાં આવી ગયા હતા। બીજી તરફ તરત જ થોડા સમયની અંદર 64 વર્ષ પછી ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું અને સૌથી પહેલાં એવું નક્કી કરવામાં આવેલું હતું કે મહા અધિવેશન એવા પોસ્ટર નક્કી કરવામાં આવેલા। એ પછી બદલીને અધિવેશનના પોસ્ટર બનાવવામાં અને અધિવેશનના પોસ્ટરો તો મૂકી પણ દેવામાં આવ્યા હતા અને એની અંદર જવાહરલાલ નહેરુ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ ત્રણની તસવીરો પણ મૂકવામાં આવી હતી। પરંતુ દિવ્ય ભાસ્કરના અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે હવે આ અધિવેશનનું નામ અધિવેશન શબ્દ બદલીને બેઠક શબ્દ કરી દેવામાં આવ્યો છે અને ગુજરાતની અંદર જે 2 દિવસનો કાર્યક્રમ છે એમાં 8 તારીખે CWC એટલે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળવાની છે અને 9મી તારીખે અધિવેશન મળવાનું છે। પણ આ અધિવેશનના સ્થળ પર હવે બેઠક શબ્દ જોવા મળે તો નવાઈ નહીં લાગશે। કોંગ્રેસની વર્કિંગ કમિટીમાં 36 નેતાઓ સામેલ છે। મલ્લિકાર્જુન ખડગેથી માંડીને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના જે પણ બધા દિગ્ગજ નેતાઓ છે, જયરામ રમેશ છે કે જેટલા બી મોટા નેતાઓ છે એ આ 36 જેટલા નેતાઓ કોંગ્રેસની વર્કિંગ કમિટીમાં છે અને એ બધા 8મી તારીખે સરદાર પટેલ સ્મારક છે જે શાહીબાગ ખાતે ત્યાં ગાડી આ કાર્યક્રમની અંદર મળવાના છે અને પછી બીજે દિવસે આ અધિવેશન છે। પરંતુ હવે આ બેઠક શબ્દ ફેરફાર કરવા પાછળ ઘણી બધી ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે કે શું આ અધિવેશનને બદલે હવે માત્ર બેઠક જ મળશે? હવે 9 તારીખે આપણને ખબર પડશે અથવા કોંગ્રેસના નેતાઓ કોઈ સ્પષ્ટતા કરશે તો આપણને ખબર પડશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।